નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, પુરુષોત્તમ માસ વ્રત કથામાં આજની વાર્તા છે કથરોટ અને કળછી. એક ગામમાં એક વસ્તારી બ્રાહ્મણ રહેતો હતો. તે ધર્મનો રાગી હતો. બ્રાહ્મણીને પણ ધર્મ પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી. સંપત્તિથી તેઓ સુખી નહોતા, પરંતુ સંતતિ માટે પ્રભુની કૃપા ઉતરી હતી. તેમને 2 દીકરા અને 4 દીકરી હતા. બ્રાહ્મણી બંને વ્રતધારી હતા. તેમાંય શ્રાવણ માસમાં તેઓ વધારે વ્રત, સ્નાન અને ધ્યાન કરતા. દાન આપવા જેવી તેઓમાં શક્તિ નહોતી, છતાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ પ્રમાણે દાન કરતા હતા. બ્રાહ્મણી વ્રત કરે, પરંતુ બધાયનું રાંધવું પડે, તેથી ખૂબ અકળાઈ જતી હતી. છોકરીઓ હજુ નાની હતી, અને જ્યારે છોકરીઓ મોટી થઈ ત્યારે વારાફરતી પરણીને સાસરે ગઈ એટલે બ્રાહ્મણીના માથેથી રસોઈ અને ઘરકામ ઉતર્યા નહીં. એક વેળા બ્રાહ્મણીએ અધિક માસમાં પુરુષોત્તમ વ્રત આદર્યું. તે રોજ નદીએ નાહી આવીને પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરતી કે હે નોધારાના આધાર, હું ભાવથી વ્રત કરું છું, પરંતુ રાંધવાની કડાકૂટને લીધે તમારું નામ લઈ શકતી નથી. મને તેનું બહુ દુઃખ થાય છે. જો આ પુરુષોત્તમ મહિનામાં કોઈ મને રસોઈ કરી આપનારું હોય અથવા તૈયાર ખાવાનું મળતું હોય તો નિશ્ચિંત બનીને આપના નામની માળા ફેરવ્યા જ કરું. બ્રાહ્મણ પણ આવી જ વિનવણી કરતો હતો. ભગવાને બંનેની પ્રાર્થના સાંભળી. તેમણે બ્રાહ્મણને સ્વપ્નમાં કહ્યું કે હે ભક્ત, તમે પતિ પત્ની અધિક માસમાં મારી આરાધના કરો છો, તેથી હું તમારા પર પ્રસન્ન થયો છું. તમારી પત્નીની માંગણી છે કે તૈયાર ખાવાનું મળતું હોય તો પોતે શાંતિથી ધર્મ ધ્યાન કરી શકે, તેથી હું ચમત્કારિક કથરોટ અને કળછી આપું છું. એ બંને વસ્તુઓ સવારે તમારા રસોડામાં જોવા મળશે. કથરોટમાં કળછી ફેરવવાથી એમાંથી રોટલા, રોટલી, પૂરી, ભાખરી કે મીઠાઈ જેની ઈચ્છા કરશો તે તૈયાર મળશે. અને તપેલીમાં કળછી ફેરવવાથી દાળ, કઢી કે શાક જેની ઈચ્છા કરશો તે તૈયાર મળશે. પણ એટલું યાદ રાખજો કે તમારાથી સારી રીતે ભક્તિ થઈ શકે તે માટે આ દૈવી વસ્તુઓ ભેટ ધરવામાં આવે છે. તેનો અયોગ્ય ઉપયોગ કરશો, અગર ધનની લાલચથી કોઈને આપશો તો દોષિત ઠરશો અને બંને વસ્તુઓ કાર્ય કરતી અટકી જશે. બ્રાહ્મણે કહ્યું ભગવાન, અને તે આગળ બોલવા જાય ત્યાં તો તે ઝબકીને જાગી ગયો. સ્વપ્નની વાત તેને યાદ આવી રહી હતી, તેથી તે પછી સૂતો નહીં. આખી રાત પુરુષોત્તમના નામની માળા ફેરવતો બેસી રહ્યો. સવારે બ્રાહ્મણી ઉઠી એટલે તેણે સ્વપ્નની વાત તેને જણાવી. બંને હરખભેર રસોડામાં ગયા તો ત્યાં સોનાની કથરોટ અને ચાંદીની કળછી છાજલીમાં ચમકી રહ્યા હતા. બંને સમજી ગયા કે પુરુષોત્તમ પ્રભુએ તેઓની પ્રાર્થના સાંભળી છે. હવે બ્રાહ્મણીને ચૂલો સળગાવવાની જરૂર નહોતી, તેથી તેણે બ્રાહ્મણને કહ્યું, ચાલો આપણે નદીએ નાહીને આવીએ ને ઘેર આવી પ્રભુ સ્મરણ કરીશું. પછી કથરોટ અને કળછીની મદદથી તૈયાર ખાવાનું મેળવી એકટાણું કરવા બેસી જઈશું. જિંદગીમાં પહેલીવાર બ્રાહ્મણીએ આજે છુટકારાનો દમ ખેંચ્યો. બંને નદીએ નાહવા ગયા. પછી ઘેર આવી પુરુષોત્તમ પ્રભુનું ઘણીવાર સ્મરણ કરી ઉઠ્યા. હવે બ્રાહ્મણ અને બ્રાહ્મણી રસોડામાં ગયા અને સોનાની કથરોટ અને રૂપાની કળછી લઈને નીચે બેઠા. બ્રાહ્મણીએ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ લાડવાની ઈચ્છા કરી. કથરોટ ઉપર લુગડું ઢાંક્યું. લુગડાને સહેજ ખસેડી કથરોટમાં કળછી ફેરવવા માંડી. પછી કળછી બહાર કાઢી લુગડું ઉઠાવીને જોયું તો કથરોટ લાડવાથી ભરાઈ ગઈ હતી. પછી એક તપેલી ઉપર લુગડું ઢાંકી દાળની ઈચ્છા કરી એટલે આખી તપેલી સ્વાદિષ્ટ દાળથી ભરાઈ ગઈ. આવી રીતે એક બીજી તપેલીમાં કળછી ફેરવી બટેકાના શાકની ઈચ્છા કરી એટલે તે તપેલી બટાટાના શાકથી ભરાઈ ગઈ. આ તૈયાર રસોઈ જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણીના હરખનો પાર રહ્યો નહીં. ખરેખર પુરુષોત્તમ ભગવાન તેમના પર પ્રસન્ન થયા હતા અને દૈવી વસ્તુઓ ભેટ ધરી હતી. પછી 4 થાળીમાં બધું પીરસી બંને છોકરાઓને જમવા બોલાવ્યા. છોકરાઓ તો ઘીથી લચપચતા લાડવા જોઈને નાચવા કૂદવા લાગ્યા. બધાએ પેટ ભરીને ખાધું. ઘરમાં ચૂલો સળગતો નહીં અને રોજ જાત જાતનું ખાવા મળતું હતું, તેથી બંને ચાલાક છોકરાઓ આશ્ચર્યમાં પડી ગયા. આવું રહસ્ય જાણવા તેઓ એક દિવસ રસોડાના ઉપરના ભાગમાં કાતરિયામાં ભરાઈ બેઠા તો તેમને કથરોટ કળછીનું રહસ્ય જાણવા મળ્યું. અને આ વાત છોકરાઓ મારફત આડોશ પડોશમાં ફેલાઈ ગઈ. અને જ્યારે રાજાની રાણીએ
કથરોટ કળછીના ચમત્કારની વાત જાણી ત્યારે તે વસ્તુઓ લેવાની હઠ કરી. રાજાએ બ્રાહ્મણ બ્રાહ્મણીને કથરોટ કળછી વિશે પૂછ્યું તો કહ્યું, અન્નદાતા, અમારા ઉપર પુરુષોત્તમ ભગવાને કૃપા કરી ને એ વસ્તુઓ અમને પ્રસાદ તરીકે ભેટ આપી છે. એ અમારાથી કોઈને આપી શકાય નહીં. આ સાંભળી રાજા ક્રોધે ભરાયો અને પ્રધાનને તેમના હાથમાંથી કથરોટ અને કળછી આંચકી લેવાનો હુકમ કર્યો. પરંતુ તે લેવા જતાં પ્રધાનના પગ જમીન સાથે એવા જકડાઈ ગયા કે તેનું હલનચલન અને બોલવું બંધ થઈ ગયું. અને રાજા પોતે તે લેવા માટે સિંહાસન ઉપરથી ઉઠવા જાય છે ત્યાં તે સિંહાસન સાથે ચોંટી ગયો. તેના હાથ પગ અકળાઈ ગયા, માત્ર બોલી શકાતું હતું. રાજાએ તરત જ રાણીને બોલાવી તો રાજાને અને પ્રધાનને અકળાઈ ગયેલા જોઈ ને તેને ભાન થયું કે ભગવાને કોઈ આપેલી વસ્તુ પડાવી લેવા ઈચ્છા કરી હતી, તેનું આ ફળ છે. તેણે બ્રાહ્મણ બ્રાહ્મણીને કહ્યું, તમારી વસ્તુઓ અમારે જોઈતી નથી. એ તમારા ભાગ્યની વસ્તુ છે, તે તમે ભોગવો અને ભગવાનને પ્રાર્થના કરો કે મારા પતિને અને પ્રધાનજીને અસલ સ્થિતિમાં લાવી દે. બ્રાહ્મણ બ્રાહ્મણીએ આંખો મીચીને પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન કર્યું અને રાજા અને પ્રધાનને હાલતા ચાલતા કરવા માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી અને તે સાથે જ પ્રધાન અને રાજા પહેલાં હતા તેવા થઈ ગયા. રાણીએ પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર બોલાવ્યો. પછી બ્રાહ્મણે બધાને પુરુષોત્તમ મહાત્મ્ય કહી સંભળાવ્યું. આથી બધાએ પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર બોલાવ્યો. પછી રાજાએ બ્રાહ્મણને 500 સોનામાં બક્ષિસ આપી અને બ્રાહ્મણીને કિંમતી વસ્ત્રો અને અલંકારો ભેટ આપ્યા ને બંનેને માન સહિત તેમને ઘેર પહોંચાડી દીધા. ત્યારથી રાજા રાણી પણ અધિક માસમાં સ્નાન, ધ્યાન અને દાન કરવા લાગ્યા ને તેઓ પરમ કૃપાળુ પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતાને પામ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીને હવે આખી જિંદગી સુધી ચાલે એટલું ધન મળ્યું હતું. તેથી પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, તમારી ભેટ પાછી લઈ લો. તે હશે તો ક્યારેક અનર્થ થશે. અને તે સાથે જ કથરોટ અને કળછી અદૃશ્ય થઈ ગયા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણી પર કૃપાવંત થયા તેવા તમારું વ્રત કરનાર અને વ્રતકથા વાંચનાર સાંભળનાર ઉપર પ્રસન્ન થજો. જય પુરુષોત્તમ ભગવાન. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.